હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 5ની વિષય ઇંગ્લિશની ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તક છે જેનું સોલ્યુશન જોવાનું છે. જેમાં યુનિટ 6 જોઈ લઈએ, ક્લીનલીનેસ હેબિટ્સ, જેમાં લિસનિંગ આપેલું છે રિસાઇટ એન્ડ એન્જોય. મધર અર્થ જે છે એની ક્રાઇમ આપેલી છે, અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. બરાબર, તે ગાવાની છે અને એન્જોય કરવાનું છે. ત્યાર પછી કમ્પ્લીટ ધ વર્ડ્સ આપેલા છે, જેમાં પહેલું છે QUITE ક્વાઇટ. ત્યાર પછી છે THROW થ્રો. ત્યાર પછી છે રિસાયકલ RECYCLE. ત્યાર પછી છે અર્થ EARTH. અને ત્યાર પછી છે બેટર BETTER બેટર. ત્યાર પછી નીચે રાઇમિંગ વર્ડ જે છે એ પોયમમાંથી શોધીને લખવાના છે. ફન તો સન, હેન્ડ લેન્ડ તો હેન્ડ, ફ્રી તો ટ્રી અને કેર એટલે શેર. ત્યાર પછી પેજ નંબર 56 જોઈ લઈએ. લિસન ટુ ધ સ્ટોરી. અહીંયા ક્લીન પાર્ક કરીને એક સ્ટોરી આપેલી છે. Jumpy Monkey went to the park daily to play. Jumpy's friends, Barry Frog and Danny Deer, also came to play in the park. They used to play games like hide and seek, badminton, kho-kho, etc. Everything was fine in the park, but it was not clean. There was litter everywhere like wrappers, banana peels, and groundnut shell. One day, Jumpy's friend Coco Crane came to meet him. Jumpy was very happy to see his friend. They decided to go to park and play with other friends. They both walked to the park. Coco was shocked when he saw the park and said, Jumpy, do you play in such a dirty place? There is a garbage everywhere. I will not play here. We should clean the park and then play. So all friends agreed. They started cleaning. They found heaps of garbage and threw it in the dustbin. મેં અહીંયા જે લાઇન્સ કરેલી છે, આ લાઇન જે છે ને સામે તમને ક્વેશ્ચન આન્સર આપેલા હશે, આ એનો જવાબ છે. Now the park looked clean and tidy. Coco said, we should throw garbage into the dustbin to keep all public places clean to our duty. Everyone agreed with Coco. They made a signboard with big bold letters saying, please do not litter in the park. આજે એણે સાઇનબોર્ડ બનાવેલું છે તે પણ એક ક્વેશ્ચન આન્સરમાં જવાબ આવશે. They fixed this on the park's gate. Finally, the park was fit to play in and everyone enjoyed in the clean park. ત્યાર પછી બ્લેન્ક્સ આપેલી છે, જેમાં પહેલી ખાલી જગ્યાનો જવાબ છે હાઇડ એન્ડ સીક, બેડમિન્ટન, ખો-ખો. બીજી ખાલી જગ્યા છે બેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વેર Jumpy's friend. ત્રીજું, Coco suggested to clean the park. Everybody must throw garbage into the dustbin. એક ક્વેશ્ચન આન્સર આપેલા છે. પહેલાનો જવાબ છે વેર ડીડ Jumpy Monkey go to play? આન્સર છે Jumpy Monkey went to the park. What was everywhere in the park? એનો આન્સર અહીંયા છે. There was wrappers, banana peels and groundnut shell. ત્રીજું, who came? તો જવાબ છે Coco Crane. ત્યાર પછી ચોથું, how did the friends clean the park? તો આ બંને લાઈનનો જવાબ છે they formed heaps of garbage and threw it in the dustbin. Please, what signboard did Coco's friend make? એનો જવાબ છે please do not litter in the park. ત્યાર પછી આ નોટિસ વાંચવાની છે, આર્મી પબ્લિક સ્કૂલની છે. ક્લીનલીનેસ કેમ્પેઇન આપેલું છે અને અહીંયા જે છે એના ટ્રુ ફોલ્સ આપેલા છે. રીડ ધ સેન્ટેન્સ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. પહેલું જે છે તેનો જવાબ છે ફોલ્સ, બીજાનો જવાબ છે ટ્રુ, ત્રીજાનો જવાબ છે ફોલ્સ અને ચોથાનો જવાબ છે ફોલ્સ. ત્યાર પછી ક્વેશ્ચન આન્સર આપેલા છે. વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ? આન્સર ઇઝ ક્લીનલીનેસ કેમ્પેઇન. Who has published? વુમાં નામ લખવાનું છે the secretary of the club. Is it compulsory to use dustbin? Yes. What is the name of the award? The cleanest class award.
ત્યાર પછી રાઇટિંગ આપેલું છે, અહીંયા પાર્ક આપેલું છે, પાર્કનું ચિત્ર છે, એના ઉપરથી સેન્ટેન્સીસ લખવાના છે. This is the picture of a park. It is beautiful and clean. Karuna and Kiran are walking in the park. પછી there are fountain in the park. અને ત્યાર પછી છે there are so many benches in the park. આ સિવાયના ઘણા બધા વાક્યો જે છે એ તમે લખી શકો છો, જેમાં પરી સાયકલિંગ કરે છે, પછી અનંતા બુક રીડ કરે છે. અને અનંતા ઇઝ રીડિંગ અ બુક પરી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. આપેલા જ છે નીચે ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા આર સિટિંગ ઓન અ બેન્ચ. ત્યાર પછી હિયર આર સમ એક્ટિવિટી, ડિવાઇડ ધેમ ઇન એન્ડ રાઇટ વોટ યુ શુડ ડુ એન્ડ વોટ યુ શુડ નોટ ડુ. જે શુડવાળા વાક્યો છે તેમાં મેં 1 કરેલું છે, અને જે શુડ નોટવાળા વાક્યો છે જેમાં મેં 2 કરેલું છે. તમે અંડરલાઇન કરીને તે સેન્ટેન્સીસ છે તેના ઉપર 1 અને 2 કરી શકો છો. અને આ જે છે એ તમારે રાઇટ ડાઉન કરવાના છે. ત્યાર પછી એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ટુ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. પુટ પ્રોપર કેપિટલ લેટર્સ એન્ડ પંક્ચ્યુએશન માર્ક્સ. અહીંયા સેન્ટેન્સીસ લખેલા છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે, ઇન્ટ્રોગેટિવ છે, જે તમે જોઈને લખી શકો છો. ત્યાર પછી લેંગ્વેજ ફંક્શન આપ્યું છે, સ્ટ્રાઇક આઉટ ધ ઇનકરેક્ટ ઓપ્શન. મેં અહીંયા ક્રોસની નિશાની કરેલી છે, જે સાચું છે તે રાઈટ છે તે રાખેલું છે, અને બાકી જે રોંગ છે ઇનકરેક્ટ છે તેના પર મેં ક્રોસ કરેલું છે, એમ અને આર, ત્યાર પછી ઇઝ એમ, ત્યાર પછી ઇઝ આર, અને ત્યાર પછી એમ આર. માય ફાધર ઇઝ અ ટીચર. સોનલ એન્ડ પિંકી આર બેસ્ટ ફ્રેન્ડ્સ. માય ટોયઝ આર ઇન ધી બોક્સ. યોર બ્રધર ઇઝ ક્લેવર. ત્યાર પછી વોઝ અને વેરથી પેસેજ આપેલો છે તે લખવાનો છે. There was a village. Ankita and Ankit were living in that village. They were best friends. One day they were sad because they were late for the school. When they reached the school was closed. It was Sunday at last. They were happy. ત્યાર પછી હેવ અને હેઝથી ખાલી જગ્યા જે છે તે આપેલી છે. The boy has a book. The students have bags. The doctor has a stethoscope. The farmer has a spade in his hand. The elephant have tusk. The policeman has a gun and we have balloons. ત્યાર પછી એમ ઇઝ આર, વોઝ વેર અને હેઝ હેવ હેડ તેનાથી ખાલી જગ્યા પૂરવાની છે. મેં અહીંયા લખેલી છે. પહેલી ખાલી જગ્યામાં હેડ આપેલું છે, બીજી ખાલી જગ્યામાં હી વોઝ આપેલું છે, ત્રીજીમાં દે વેર, ચોથીમાં હી હેડ એન આઈડિયા. ત્યાર પછી 65મા પેજ પર જોઈ લઈએ. વન ડે ધ ફાર્મર કોલ્ડ, તેમાં આઈ હેવ ધીસ બંડલ ઓફ સ્ટિક્સ. આઈ એમ યોર ફાધર. ઇટ ઇઝ માય ડ્યુટી ટુ ટીચ યુ લેસન. ધ સ્ટિક્સ આર, પછી સ્ટિક હેઝ, ઇટ ઇઝ, યુ આર યુનાઇટેડ, યુ વિલ બી વીક ઇફ યુ હેવ ડિવાઇડેડ. ત્યાર પછી વોકેબલરી આપેલી છે. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ, જેમાં પ્લાન્ટ, લીટર, પાર્ક, અર્થ અને ગાર્બેજના સ્પેલિંગ આપેલા છે. કરેક્ટ સ્પેલિંગ ઉપર મેં રાઉન્ડ એટલે કે સર્કલ કરેલું છે. ત્યાર પછી સર્કલ ધ ઓડ વન આપેલું છે. ગાર્બેજ, રબિશ, લીટરનું ઓડ ફ્રેશ છે. ત્યાર પછી બાઇસિકલ, મંકી, બાથરૂમ અને ઇવનિંગ આ બધા ઓડ વન છે જેને સર્કલ કરવાના છે જેના પર. ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે રાજા સેઝ. સ્પીકિંગ આપેલું છે જેની અંદર સ્ટાન્ઝા નથી આપેલું. અહીંયા તમને જે છે ક્વેશ્ચન આન્સર કરીને કન્વર્ઝેશન આપેલું છે, બરાબર.
જેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ શુડ યુ ડુ ટુ કીપ યોર ખાલી જગ્યા ક્લીન. જેમાં તમારે જે છે એ નીચે જે બ્લેન્ક્સ આપેલી છે ટીથ, બોડી, હેન્ડ્સ, હોમ, સ્કૂલ, ગાર્ડન અને માઇન્ડ, એમાંથી કોઈ પણ એક જે છે એ પિક કરવાનું છે. મેં બોડી પિક કરેલું છે એમાં, તો બોડી ક્લીન. જો બોડીને ક્લીન રાખવા માટે હું શું કરવું જોઈએ, તો એનો આન્સર જે છે એ નીચેના બ્રેકેટ આપેલા છે એમાંથી ગોતવાનો છે મારે. તો કે આઈ શુડ ટેક બાથ એવરી ડે ટુ કીપ માય બોડી ક્લીન. તમે આ સિવાયના પણ બ્લેન્ક્સને ફિલઅપ કરવા માટે બ્રેકેટમાંથી જે છે તે વર્ડ જે છે તે લખી શકો છો. ત્યાર પછી DIY આપેલું છે ડુ ઇટ યોર સેલ્ફ, જેમાં તમે કાર્ડબોર્ડમાંથી ડસ્ટબિન બનાવવાની છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ, હવે મળશે નવા વિડીયોમાં.